વાત કરીશું સાબરકાંઠાથી। સાબરકાંઠાના હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાનો અમલીકરણ ફરીથી શરૂ થવાનો છે, જે અંગે સ્થાનિક ખેડૂતોમાં ભારે વિરોધનો વંટોળ ઉભો થયો છે। વર્ષ 2015માં પણ 11 ગામના ખેડૂતોની જમીન સંબંધી આ મુદ્દા પર ઉગ્ર વિરોધ થયા હતા અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે તે સમયે હુડાનું અમલીકરણ સ્થગિત કર્યું હતું। આ વખતે પણ 11 ગામના લગભગ 35,000 ખેડૂત ખાતેદારોની 20,000 એકર જમીન આ અધિનિયમ હેઠળ આવવાના કારણે ચિંતાઓ વધી રહી છે। હુડા સીઈઓએ કહ્યું કે કોઈ પણ ખેડૂતની જમીન વિના યોગ્ય વ્યવસ્થાના સમાપ્ત નહીં કરવામાં આવે અને જરૂરી ખેતરોને વૈકલ્પિક જમીન આપવામાં આવશે। 20,000 એકર જમીન, 9,000 સર્વે નંબરો અને આશરે 35,000 જેટલા ખાતેદારો આમાં ભોગ બની રહ્યા છે। અને જો 40% કપાતની વાત જે અમે દાવો કરી રહ્યા છે એ સત્ય હશે તો અમે તો કહીએ જ છે એ સત્ય છે, અને 40% મુજબ આજ નહીં કાલ નહીં 20 વર્ષે 50 વર્ષે અમારે 40% જમીન આપવાની થાય તો 8,000 એકર જેટલી જમીન આપવાની થાય છે। એટલા માટે કહીએ છીએ કે ખેડૂતને આમાં ખોટું ના ગણતા। મેં શહેરી વિસ્તારના માણસોને પણ વિનંતી કરવા માગું છું, ગઈ વખતે આપણે જોડે લડ્યા હતા, આ વખતે એક સ્ટ્રેટેજીના ભાગરૂપે આપણને અલગ પાડવામાં આવ્યા છે। આગળ તમે પણ તૈયારી રાખજો, તમારી ટીપી બાકી છે, અને એ દિવસે જો અમારી સાથે આજે તમે ઊભા હશો તો આવતીકાલ આ ખેડૂત તમારી સાથે ઊભો રહેશે, એની હું ખાતરી આપું છું। એટલે હું દરેક જે પણ માણસો આમાં ભોગ નથી બનતા એમને વિનંતી કરું છું કે આપ આવો, અમારા પ્રશ્નને સમજો, પછી તમારું સ્ટેન્ડ લેજો। અમે અત્રે કાંકરોલ ગામના ખેડૂતો અહીંયા અત્યારે વધારજીઓ આપવા માટે ભેગા થયા છીએ। અમારી વધારજીઓથી તૈયાર કરી અને જવાબદાર વ્યક્તિને અમે બહુમારી ભવનમાં આપવાના છીએ। આ હુડાથી આ ખેડૂતોનું પારવાર નુકસાન છે। આ અમારા જે રસ્તા મૂકેલા છે, અમારા કોઈ નવા રસ્તાની જરૂર છે જ નહીં। વિકાસના નામે ખોટા ખેડૂતોને છેતરવામાં આવે છે। કાલના જે અધિકારીએ વાત કરી કે અમે ખેડૂતોને અને ગામના 11 ગામના સરપંચોને બોલાવી અને સમજાયા હતા, વાત કરી હતી, એ તદ્દન ગેરવ્યાજબી વાત છે। એમને જે બોલાયા એ બધા જ એસોસિએશન વાળા બોલાયા હતા અને ફક્ત સરપંચો બોલાયા હતા, કોઈ ખેડૂતો બોલાયો નહોતો। અને જ્યારે અમે રજૂઆત કરી કે ભાઈ જમીન જાય છે એ લોકોને તમે બોલાવતા નથી, તો એમને એજન્સીના માણસો કોકરોલ મોકલ્યા અને 11 ગામના સરપંચોને આવ્યા। સરપંચોએ અને ગામના જ ગ્રામજનોએ એ બધા જ વિરોધી